4 મોટા ચમચા ભરી અને ચણાનો લોટ લઈશું. તેમાં આપણે ચપટી જેટલી હિંગ નાખીશું અને નાખીશું ચપટી અજમા નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને થોડું થોડું પાણી એડ કરતા જઈને સરસ એવું બેટર બનાવી લઈશું. થોડું થોડું એડ કરવાનું છે અને લોટ ચાળીને લેવાનો છે. થોડો થોડો પાણીમાં નાખતા જવાનું છે ચણાના લોટમાં અને એડ કરતા જવાનું અને હલાવતા જવાનું, જેથી ગાંઠા ન પડે. વ્યવસ્થિત મિક્સ કરવાનું છે. અને આમાં મેં ચપટી અજમા, ચપટી હિંગ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે જેટલી ચણાના લોટની તમે ક્વોન્ટિટી લીધી હોય એ પ્રમાણે તમે નાખી શકો. ભરેલા મરચાંનો મસાલો, એ માટે મેં આમાં અડધુંથી ઉપર એક બટેકું બાફેલું લીધેલું છે અને એમાં જ નાખ્યો છે દાબેલીનો મસાલો. ત્યારબાદ આપણે નાખીશું એમાં સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું, અડધી ચમચી ધાણા જીરું લઈશું, થોડું લાલ મરચું લઈશું અડધી ચમચી અને ચપટી જેટલી હળદર લઈશું. ત્યારબાદ એમાં આપણે લીલા ધાણા એડ કરી દઈશું. ચપટી ખાંડ નાખીશું, લીંબુનો રસ નાખીશું અને મિક્સ કરી લઈશું. આ રીતે મસાલો તૈયાર થઈ જશે. હવે આપણે આ રીતે મરચાંને કાપા કરી લેવાના. જે કાપા કરી અને અંદર, જો તમને તીખાશ ગમતી હોય તો તમારે બી નહીં કાઢવાના, બાકી રગ અને બી કાઢી શકો. મેં થોડા કાઢ્યા છે, બાકી એમ નામ રાખ્યા છે થોડા, કેમ કે તીખું અમે ખાવી છીએ એટલે. તો હવે ભરી લઈશું મસાલો મરચાંની અંદર. વ્યવસ્થિત સ્ટફિંગ અંદર ભરી દેવાનું. આ રીતે મરચાં બધા ભરી લીધા છે મેં. આપણે બટેટા વડા બનાવવા છે એ માટે બાફેલા બટેકા લીધા છે. જે મીડિયમ સાઇઝના હતા એમાંથી હાફ પીસ કરીને મેં એવા 4 બટેકા લીધા છે. હવે તેમાં નાખીશું આપણે લીલા મરચાં, આદુ અને લસણની પેસ્ટ. મીઠો લીમડો નાખ્યો છે આમાં થોડો, અને નાખ્યા છે ધાણા, સૂકા ધાણા નાખ્યા છે. ત્યારબાદ આપણે એમાં નાખીશું ઘણા બધા લીલા ધાણા, સાથે જે ડંઠલ હોય એ પણ નાખી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું લઈશું. મેં બાફવામાં મીઠું નથી એડ કર્યું, એટલે આમાં આપણે વ્યવસ્થિત પ્રમાણમાં જેટલું જોઈતા પ્રમાણમાં નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. કોથમીરની દાંડી નાખવાનું કારણ એ જ કે એમાં ભરપૂર માત્રામાં રસ હોય છે અને હું સ્વાદમાં પણ એનો ટેસ્ટ સારો આવે છે, એટલે હું નાખું છું. બધી જ વસ્તુમાં હું નાખું છું. લાલ મરચું લઈશું થોડું, થોડો લીંબુનો રસ. હવે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. વ્યવસ્થિત હાથથી કરી લેવાનું મિક્સ, એટલે ગાંઠા ન રહે અને બોલ્સ સરસ રીતે બની જાય. ગરમ મસાલો પણ તમે એડ કરી શકો છો. અમે ઓછો પસંદ કરીએ છીએ એટલે મેં આમાં નથી નાખ્યો. બાકી ગરમ મસાલો, બાદિયા પાવડર છે, સારો લાગે છે. કોઈ પણ તમે ગરમ મસાલો જે તમે ઉપયોગ કરતા હોય લઈ શકો. થઈ ગયું છે મિક્સ સરસ રીતે. હવે તેના આપણે નાના નાના બોલ્સ બનાવી લઈશું. ચપટી સોડા લઈશું અને થોડું ગરમ તેલ. એક જ ડાયરેક્શનમાં હલાવવાનું છે. વ્યવસ્થિત હલાવી લઈશું. બધું સરસ મિક્સ થઈ ગયું છે. આ રીતની આપણે રિબિનની જેમ પડે એ રીતનું આપણે બેટર રાખવાનું છે.
આ રીતે ડુંગળીના, મરચાંના, પટ્ટી ભજીયા અને આખા મરચાંના આપણે જે સ્ટફિંગ બનાવીને રેડી કર્યું એ ભરીને કર્યું છે, ભરેલા મરચાંના. અને ત્યારબાદ આપણા બોલ્સ પણ રેડી થઈ ગયા છે, જે જોઈ શકો છો તમે. હવે એને તળી લઈશું આપણે. તમે જોઈ શકો છો ગોલ્ડન જેવા થોડા થઈ ગયો છે કલર. તો હવે આપણે એને કાઢી લઈશું એક થાળીમાં. ટીશ્યુ પેપર નથી મારી પાસે, નહીં તો તમે એની ઉપર રાખો તો વધારે સારું. ત્યારે નથી અવેલેબલ એટલે મેં નથી લીધું. ધીમાથી મીડિયમ તાપમાં તળવાના એને. મસ્ત મજાના બનીને રેડી થઈ છે, જોઈ શકો છો તમે. આપણે પટ્ટી ભજીયાના પણ બનાવીશું. સ્લાઈસ કરેલી છે એને એક એક આપણે નાખતા જઈશું બેટરમાં બોળીને. ધીમો તાપ રાખવાનો, જેનાથી મરચાં વ્યવસ્થિત અંદર ચડી જાય. ત્યારબાદ એવી જ રીતે સેમ ડુંગળીના બનાવીશું. હવે આપણે ભરેલ મરચાંને પણ એવી જ રીતે સેમ આપણે કોટિંગ કરી અને વ્યવસ્થિત અંદર દયા જો નહીં એ રીતે નાખી દેવાનું. તળાઈને રેડી થઈ ગયા છે આપણા ભજીયા, તો એને કાઢી લઈશું.